જાહ્નવી કપૂરની ફિલ્મ આવી છે ઉલઝ. જેવું ફિલ્મનું નામ છે એવું જ ફિલ્મનું અને સ્ટોરીનું કામ છે. ટ્રેલર જોતાં જ એવું લાગ્યું હતું કે ભાઈ આમાં થોડો વીમો તો છે જ. પબ્લિકે હજી ટ્રેલર જોઈને ફિલ્મ જોવા જાય છે એવું મને લાગતું નથી. લગભગ રિવ્યૂનો વેઇટ કરતા હશે લોકો. કદાચ રિવ્યૂ સારા આવશે તો ફિલ્મ જોવા જશે, કારણ કે એક તો આ શુક્રવારમાં ઘણી ફિલ્મો આવી છે, જોકે બધા એમાં ઠીકઠાક અત્યારે તો બધાના કોન્ટેન્ટ છે એવું લાગે છે. તો ઉલઝનું શું છે, ઉલઝ વિશે આપણું શું માનવું છે, શું ફિલ્મ છે, શું ઓફર કરે છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. સ્ટોરી સિમ્પલ તમને કહી દઉં. હાઈ કમિશનમાં એક દેશદ્રોહી છે. હવે છે કે નહીં એ જોવાનું છે. હવે એ દેશદ્રોહી કોણ છે ને હકીકતમાં એ દેશદ્રોહી છે કે પછી એ કોઈ મિશન પર છે, તો એ બધું જ છે આમાં. એક પાકિસ્તાનવાળો એંગલ છે, અને એ પાકિસ્તાનવાળો એંગલ જોતા તો હવે એવું લાગે છે કે ભાઈ શું બોલવું હવે એમનો. બસ એકનું એક જ આપણે ઇન્ડિયન સિનેમામાં અત્યારે આપણો દુશ્મન કોણ છે, તો કે બસ પાકિસ્તાન. પાકિસ્તાન દુશ્મન છે. પાછા અંદરથી તો ભાઈ પાકિસ્તાનના જે સૈનિકો છે, પાકિસ્તાન છે, એના પ્રત્યે લાગણીઓ છે ભારતને. આ બધું બહુ જોઈ લીધું ભાઈ અમે. હવે થોડું કંઈક નવું કરીએ તો વધારે સારું છે. તો અંતે એ છે કે ભાઈ હાઈ કમિશનમાં જે દેશદ્રોહી છે એ શું છે અને કોણ છે અને શું એ મિશન પર છે, એનું મિશન શું છે ને એને ગોતવાની છે ને બધું એવું છે. જાહ્નવી કપૂરનું કામની તમને વાત કરું ને, તો જાહ્નવી કપૂરનું કામ આ ફિલ્મમાં એ પોતે વિચારે છે, એ પોતે ગોતે છે કે મારે હકીકતમાં કામ કરવાનું શું છે. મને એવું લાગે છે કે જાહ્નવી કપૂરના લોહીમાં એક્ટિંગ તો છે, પણ એ લોહી એણે ડોનેટ કરી દીધું છે. જે એક્ટિંગવાળું લોહી હતું ને એ ડોનેટ કરી દીધું છે, ને આ એના શરીરમાં નવું લોહી આવ્યું છે. એટલે જાહ્નવી કપૂરની એક્ટિંગ આમાં થોડી ઠીકઠાક કહી શકાય એવી છે. ગુલશન દેવૈયાનું કામ પરફેક્ટ છે. ગુલશન દેવૈયાવાળું જે ટ્વિસ્ટ છે ને ફિલ્મમાં, એ તમને ઇમ્પ્રેસ કરશે 100%. એનું કામ પણ તમને ઇમ્પ્રેસ કરશે. બાકી બીજા કલાકારો છે એ બધાનું કામ પણ સારું છે, પણ લીડ જે જાહ્નવી કપૂર છે એનું કામ થોડું નિરાશ કરે છે. અહીંયા ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો નબળો છે કે પહેલી 1 કલાક ફિલ્મની પૂરી થશે ને, ઇન્ટરવલ આવશે ને, એટલે તમને એમ થશે કે 2 કલાક થઈ ગઈ શું, પિક્ચર પૂરું થઈ ગયું શું. એટલે એ હદ તક નબળો છે. ફિલ્મનું જે સ્ટોરી છે, સ્ટોરીનું ડેવલપમેન્ટ એટલું ધીમું છે કે એની તમે વાત જવા દો. અને આખી ફિલ્મ ઇન્ટરવલ પછી પણ એવું નથી કે ભાઈ જબરજસ્ત ને ચાલો હવે મજા આવી ગઈ ને એકદમ આમ થ્રિલથી ભરેલી ને સસ્પેન્સ છે ને એકદમ આમ, એવું કાંઈ નથી. બીજી વસ્તુ એ છે કે મેકર્સનો કોન્ફિડન્સ કહો કે ઓવર કોન્ફિડન્સ કહો, એણે હિન્ટ એવી આપી છે ભાગ 2ની. તો એ પણ એક વિચારવા જેવું છે કે ભાઈ આ કોન્ફિડન્સ હતો કે ઓવર કોન્ફિડન્સ હતો, શું હતું. ભાગ 2ની હિન્ટ પણ આપી દીધી છે. એટલે પહેલાં તો વિચારવાનું એ છે કે ભાઈ હવે આ ફિલ્મ પહેલાં કેટલા જોશે, પછી આપણે ભાગ 2નું કરીએ ને. એટલે ઠીકઠાકથી પણ નીચી ફિલ્મ કહી શકાય, કારણ કે સ્ક્રીન પ્લે, સ્ટોરી, પ્રેઝન્ટેશન એટલું બધું નબળું છે કે પબ્લિક લગભગ કાં તો મોબાઈલમાં જોતા હશે તો અડધેથી મૂકી દેશે, અને થિયેટરમાં હશે તો કે કાં તો સૂઈ જશે, યા તો પછી ફિલ્મ છોડીને નીકળી જશે. એટલી હદ સુધી આ ફિલ્મ તમને નિરાશ કરશે. હું 2 સ્ટાર આપું છું. મ્યુઝિક ઠીકઠાક છે, બાકી બધું ઓકે છે. સ્કીપ કરી દો, ઓટીટીનો વેઇટ કરશો તો પણ ચાલશે. જોઈ લીધી હોય તો જણાવજો કેવી લાગી. ધન્યવાદ.